વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના તુંબ વનકાસ ગામે આવેલી લુકો પ્લાસ્ટિક સાયકલ નામની એક કંપનીમાં ગઈકાલે બપોરે લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગ એટલી ભીષણ હતી કે 12 ફાયર ફાઇટરો અને આખી રાત પાણીનો મારો ચલાવતા છતાં આખું યુનિટ બળીને ખાખ થઈ ગયું છે। જો કે મુખ્ય આગ પર કાબુ મેળવી લેવાયો છે। જો કે હવે જથ્થાબંધ રો મટીરિયલની નીચે લાગી રહેલી નાની આગ ઓલવવી તે ફાયર વિભાગ માટે માથાનો દુખાવો બની ગઈ છે। હજી પણ 3 ફાયરની ગાડીઓ છેલ્લી બચેલી આગને ઠંડી પાડવાની કામગીરી કરી રહી છે। જિલ્લાના ઉમરગામ તાલુકાના વંકાસ ગામે જે ગઈકાલે આગ લાગી હતી એની અંદર લગભગ 12 જેટલા ફાયર ફાઇટરો જે છે તે આખી રાત આગને કાબૂમાં કરવામાં ઝઝૂમ્યા હતા। આજે સવારે પણ જે છે તે હવે આગ પર તો કાબૂ મેળવાયો છે, પરંતુ જે અંદર રો મટીરિયલ હતું એની અંદર નીચેના ભાગની અંદર આગ અને જે છે ધુમાડો હજુ પણ યથાવત છે। હજી પણ જે છે લગભગ આખો દિવસ આજે આ કામગીરી ચાલશે અને જે નાની મોટી આગ છે એને કાબૂમાં કરવામાં પ્રયત્નો ચાલી રહ્યા છે। સૌથી મોટી વાત એ છે કે આખું જે યુનિટ છે પૂરેપૂરું એ બળીને ખાખ થઈ ગયું છે અને આગ હજી પણ જે છે એ અહીં જોવા મળી રહી છે અને ફાયરની 2 ગાડીઓ આગ ઉપર જે છે તે કાબૂ કરવા માટેના પ્રયત્નો કરી રહી છે। એક મોટી ઘટના હતી જેની અંદર હજુ કોઈ જાનહાનિ સામે આવી નથી, પરંતુ આ ભીષણ આગના કારણે જે છે એ લગભગ તાલુકાના મોટાભાગના ગામો ધુમાડાથી પ્રભાવિત થયા હતા। રાજેશ પાવસ્કર, GSTV।